ખેતીથી અનાજ પાકવાથી હમણાં ઘરમાં ઘણો ફાયદો થાય, આજુબાજુવાળાને મદદરૂપ થઈ શકે, દુકાનોમાં વધારે અનાજ હોય તો આપી શકે, તે લોકો દુકાનેથી પણ લઈ શકે. અમને વણાવવામાં બહુ તકલીફ પડે. તમે ખેડો છો તો એનું મોઢું આ બંને લડે છે. આ બંને લડે છે. ના લડે. એનું નામ શું છે? અનાજ એટલે શું? અનાજ એટલે ખાવા માટે, આપણે ખોરાક માટે જોઈએ. ગવાર ખવડાવીએ, પૂડા ખવડાવીએ. તમે કેટલા વાગે ઘરે જાઓ છો? 7 વાગે. બાળકો કેટલા વર્ષના? બકરી કેટલા મળે બધા એક વર્ષમાં? તમે ઉગાડીને શું કરો છો? અમને એના પૈસા મળે, એનાથી અમે પાછું આગળ બીજી ખેતી વધારવા માટે ધ્યાન આપીએ. તમારા ખેતરમાં કયા કયા પાક થાય? બાજરી થાય, ઘઉં થાય, મગ થાય, મઠ થાય, અડદ થાય, પછી ગવાર પણ થાય. અનાજ વાળવા માટે દાંતરડું જોઈએ, પછી એના લેવા માટે મશીન જોઈએ. વાવવા માટે ચાવડ જોઈએ, સાધન કેવું જોઈએ, ચાવડ જોઈએ, હમાર જોઈએ. અમારે એટલે પાટ મળે એટલે પાટી પીવાનું, પાટીઓ અનાજ દબાઈ જાય ને ચકલા ખાઈ ના જાય. ઘઉં થાય, ઉનાળુ બાજરી થાય, પછી ચોમાસું મગ, મઠ, તુવેર. હા, બળદને નવડાવવા પડે મીઠાના પાણીથી. મીઠાના પાણીથી નવડાવવાથી બળદનો થાક આરામ થઈ જાય, એ આરામથી ઊંઘી શકે, એનો આરામ લઈ શકે. પાણી કેટલું જોઈએ છે એમાં? એક વોટ ભરીને પાણી જોઈએ, તલાવ જેવું. આ ખેડવાનું એક જણથી થાય કે 2-3? ખેડવા માટે જ એક જ જણ જોઈએ, અને જ્યારે વાવવાનું હોય ત્યારે 2 જણા જોઈએ. અમે તો ખેડૂત બની ગયા છે. તમારું નામ શું છે? મારું નામ રાઠોડ સહેનાજ બાનુ. તમે શું કામ કરો છો? ઘરનું કામ કરીએ. તમારા બાળકો કેટલા છે? એક છે. સાધન શું છે? અમારું સાધન પાણી ભરીએ છીએ તો બેરાથી પાણી ભરીએ છીએ, પછી રસોઈ બનાવીએ છીએ તો ગેસમાં તવામાં રોટલી બનાવે છે, ગેસથી બનાવીએ છીએ. ગેસ સળગાવીને પછી પાટલી બેલનથી રોટલી વણીએ છીએ, તાસમાં લોટ ગુંદીએ છીએ. તે પછી તમે શું કરો? પછી ઘરનું કામ કરીએ છીએ, નાસ્તો કરીને કપડાં ધોઈએ છીએ, ઝાડુ પોતું બધું કામ કરીએ છીએ. નાનો છે છોકરો, હજુ એને તૈયાર કરવો પડે છે, એને જમાડવું પડે છે, એને નવારવું પડે છે. હું કામે જાઉં તો પછી છોકરાને કોણ તૈયાર કરે? તો એને કોણ મોકલી શકે સ્કૂલમાં? આ પણ કામ છે ને પેલું પણ કામ છે. હા, આ બી કામ છે, થોડું વાપરવાનું. ઘરમાં કામ કરીને રહું છું. દિવસમાં તમે કેટલા કલાક કામ કરો છો? દિવસમાં 4 કલાક કામ કરું છું. તમે આ કામ શા માટે કરો છો? અમારા ઘર માટે. તમે કામ કરો છો, તમે શું મળે છે? કશું નહીં, ઘર માટે કામ કરીએ છીએ, અમારી વ્યવસ્થા માટે. તમે કામની રજા રાખો છો? નહીં, રજા ઘરમાં શું રજા રાખો? કોઈ દિવસ પણ નહીં, કોઈ દિવસ બી નહીં. બહાર જઈએ તો જ કામની રજા હોય. તમે આ કામથી સંતોષ છો? હા, સંતોષ છે. કામ કરવાથી શરીર સારું રહે છે. કોઈ કામના પૈસા આપે છે? નહીં, ઘરનું કામમાં કોણ પૈસા આપે? તમને તાવ આવે તો તમે શું કરો છો? મને તાવ આવે તો મારા ઘરવાળા બનાવી લે, થોડું કામ કરી લે, જમવાનું બી બનાવી લે છે થોડું. સનાતન, તમને એવું લાગે છે કે અમે ઘરમાં પણ એટલી જ મહેનત કરીએ છીએ બહેનો જે,
અને પુરુષો બહાર જઈને મહેનત કરે છે, બરાબર? પણ મહેનત તો બંનેની સરખી જ હોય સરખી જ હોય છે. છે. પુરુષ પણ ત્યાં એટલા જ કલાક કામ કરે અને તમે લોકો ઘરમાં એટલા કલાક કામ કરો. તો તમને એવું ફીલ થાય છે કે તમને આમ પુરુષ જેટલું માન નથી મળતું કે ઇજ્જત નથી ના મળે મળતી છે, મળે છે, કે માન સન્માન મળે છે. આપણે આદમી બી કહે છે કે ના ભાઈ ઘરનું કામ કરો છો એટલું બહુ છે, કરો છો તમે. એટલે તમારા આ ઘરવાળા જે છે એ તમને એવું ના કહે કે તમે બીજી જગ્યાએ નોકરીએ નહીં. જાઓ, કરી શકો તમે નોકરી? ના ના પાડે છે કઈ બી જવાનું. કેમ છો બધા? મજામાં? બાળકો, આજે આપણે અહીંયા જ ભેગા થયા છે તો આપણે આજે જે 7 દિવસ 8 દિવસ ફરીને આપણે જે કામની માહિતી મેળવી એ કામ વિશે આજે આપણે ફરીથી વાત કરીશું. તો તમે મને લોકો કહો કે તમે શું જોયું, કયા કામો વિશે માહિતી મેળવી. તો એમાં મહેંદી, પહેલા તમે મને કહો કે તમે 7-8 દિવસમાં કયા કામો વિશે માહિતી મેળવી? અમે કડિયા કામ વિશે માહિતી મેળવી અને ખેડૂત, પત્રકાર. સિમરન, તમે કઈ જગ્યાએ ગયા હતા? હું રેડિયો ચોકીમાં ગઈ હતી. પત્રકાર, મેં પણ પત્રકાર જોડે ગયા હતા ને ત્યાં બધા પત્ર, કોમ્પ્યુટર બધું ચલાવતા હતા ને બધા સમાચાર આપતા હતા. સફાઈ કામદાર. બીજા કયા કયા કામો વિશે આપણે માહિતી મેળવી? આપણે ખેડૂત વિશે માહિતી. ખેડૂતમાં શું શીખ્યા આપણે? ખેડૂત ખેડે છે, ખેતર ખેડે છે અને ખેતર ખેડતા એમાં પાણી નાખી બીજ બોવે છે. તમે કડિયા કામમાં આપણે જે માહિતી લેવા ગયા હતા ત્યાં જોયું તો કડિયા કામ કરતા હતા? તો કડિયા જે લોકો હતા એ કામ કરતા હતા, તો એમાં કોણ કોણ લોકો હતા કામ કરવા વાળા? સ્ત્રી હતા, પુરુષ હતા. તમે જોયું કે કામો જે કરે છે લોકો એમાં સ્ત્રી અને પુરુષ બધા હોય છે કામમાં સાથે? હા. ક્યાં ક્યાં આપણે જોયા સ્ત્રી પુરુષો સાથે કામ કરતા? કડિયા કામમાં, કુંભારમાં, ડોક્ટરમાં. ઘણા કામો એવા છે જેના માટે આપણે એવું સમજતા હતા કે આ કામ તો પુરુષ જ કરી શકે, પણ હવે તમને ખબર પડી ને કે ડોક્ટર પણ સ્ત્રી હોઈ શકે, કુંભારમાં પણ સ્ત્રી મદદ કરે છે, માટલાને એવું બધું. ખેડૂતમાં, બરાબર, ખેડૂતમાં પણ હોય છે. સફાઈ કામદારમાં શું માહિતી મેળવી? સફાઈ કામદાર આખા મહોલ્લાનો કચરો ભેગી કરીને એક જગ્યાએ નાખે છે. લોકો એમની સાથે આભડછેટ રાખે છે. તો તમને ખબર છે આભડછેટ એટલે શું? એની સાથે બધા લોકો વ્યવહાર નહીં રાખતા બરાબર અને તેનાથી દૂર રહે છે. એમનું ઘરનું ખાવા નહીં ખાતા, પાણી નહીં પીતા. તો જો આપણને કોઈ એવું કરે તો આપણને ગમે ના. તો એમની સાથે લોકો આવું કરે તો આપણને ગમે ના. તો જો ભાવનાબેન સફાઈ ના કરે તો શું થાય? સફાઈ ના કરે તો કોલેરો ફાટે, ગંદકી ફેલાય જાય. છતાં લોકો એ લોકોની સાથે એવું વર્તન કરે એ યોગ્ય ગણાય? ના. તો આજથી આપણે પણ એવી શરૂઆત કરવી જોઈએ કે આપણને જેટલા બી લોકો મળે એમને આપણે એક સમજ આપીએ કે જો સફાઈ કામદારનું કામ સારું છે એ આપણા માટે જ આટલું સારું કામ કરે છે, એટલે આભડછેટ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? ના રાખવી જોઈએ. બાળકો, આપણે જે માહિતી મેળવી એમાં આપણે ઘરમાં કામ કરતા બહેનને પણ મળવા ગયા હતા, બરાબર? તો એમાં તમે શું શીખ્યા? કે આપણી મમ્મી એ કામ કરે છે ઘરનું, એ પણ આપણા કામ જ ગણીએ. જેમ કે જુદા જુદા કામો કરે છે, વાસણ ધોવે છે, ઝાડુ આવે છે, કપડાં ધોવે છે, પાણી ભરે છે, પોતું મારે છે. તો આપણી મમ્મી પણ એ રીતે જ કામ કરે છે, બરાબર, ઘરે? તો આપણે એને કામમાં ગણીશું? હા. પપ્પા જે રીતે બીજી જગ્યાએ જઈને કામ કરે એવી રીતે મમ્મી ઘરમાં કામ કરે. મમ્મી કામ કરતા હોય તો એમને મદદ કરવી જોઈએ આપણે. દીદી હવે જુદા જુદા કામોની ખબર પડી ગઈ.